ધારી તાલુકાના ખીચા ગામ સ્થિત દેવંગી આશ્રમ ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી માધવદાસ બાપુના અધ્યક્ષસ્થાને ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો, આગેવાનો અને ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ગુરુવંદના કરી હતી। મહંત શ્રી માધવદાસ બાપુએ પોતાના આશીર્વચનમાં ગુરુના મહિમા, આધ્યાત્મિક જીવનના મૂલ્યો તથા ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું। ઉપસ્થિત સૌએ ગુરુચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજ સેવા અને પોલીસ વિભાગમાં નિષ્ઠાપૂર્વક સેવાઓ આપનાર નિવૃત્ત પીએસઆઈ શ્રી ખીમજીભાઈ મકવાણાનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ તેમના કાર્યની પ્રશંસા કરી અને તેમના ઉત્તમ યોગદાનને બિરદાવ્યું હતું। આ પ્રસંગે ભજન કીર્તન, પૂજન અર્ચન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સફળ સંચાલન આશ્રમના સેવકો અને આયોજક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર સંજય વાળા, ધારી। પૂજ્ય માધવદાસ બાપુ દેવંગી આશ્રમ ખીચા ખાતે આજે તારીખ 29/7/2026 બુધવારના રોજ સાંજના 6:45 કલાકે અમે આજે અત્રે ઉપસ્થિત છીએ। એમાં અમારું જે આ પૂજ્ય માધવદાસ બાપુના આશ્રમનું દેવંગી આશ્રમ ખીચાનું જે ગ્રુપ છે, દાનાભાઈ, રાણાભાઈ, ધનજીભાઈ, રમેશભાઈ ચૌહાણ, ભીમજીભાઈ, બાપભાઈ, પાલજીભાઈ ચાવડા, ધીરુભાઈ, માધાભાઈ, ભરતભાઈ, નરેશભાઈ, ધનજીભાઈ અને જગદીશભાઈ પરમાર, આ મહેશભાઈ, આ અમારું જે ગ્રુપ છે એ બધાય અત્યારે અમે છેલ્લા 2-4 દિવસથી ખડે પગે છીએ અને તન મન ધનથી બધા સેવા કરીએ છીએ। અને આજ અમને સરસ મજાનો આનંદ થયો છે અને સરસ મજાનો ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ છે એ બધા રંગેચંગે ઉજવીએ છીએ। અને બીજું એમાં સોનામાં સુગંધ મળી કે આજે ગુરુ પૂર્ણિમાના મહોત્સવ નિમિત્તે ભાઈ શ્રી અમારા મિત્ર, વડીલ અને કર્મચારી શ્રી ભાઈ ખીમજીભાઈ માનસુરભાઈ ચાવડા એ મકવાણા એ રાજ્ય સરકારની પોલીસ ખાતામાંથી જે સેવા હતી એમાંથી નિવૃત્ત થઈ અને 30/6/2026ના રોજ એ નિવૃત્ત થયા છે। અને ખીમજીભાઈ એણે છેલ્લે અમરેલી ખાતે એલસીબીમાં પીએસઆઈ તરીકે નિવૃત્ત થયા છે। અને આજે પૂજ્ય માધવદાસ બાપુના સાનિધ્યમાં અને એમના આશીર્વચનથી એમણે નિવૃત્તિ સન્માન પણ અહીંયા અમે અમારા ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો હતો। અને ગ્રુપની સાથે સાથે અંદાજે 2-3 હજાર માણસોનું જે સમૂહ હતો એ બધાની વચ્ચે બધાની હાજરીમાં અમે ખીમજીભાઈનું જાહેરમાં સન્માન કર્યું છે અને અમારું સન્માન એણે સ્વીકાર્યું છે। અને આજનો મહોત્સવ છે એ અમે બધાએ રંગે જંગે અને બાપુના આશીર્વચનથી ઉજવ્યો છે અને સરસ મજાનો કાર્યક્રમ છે અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ છે। એવો આજનો ઉત્સવ અમે બધાએ સાથે મળીને ઉજવ્યો। જય હિન્દ, જય રામ આપી।